મિત્રો કેમ છો? મજામાં? તમે બધા જ મજામાં છો? તો આજે આપણે એક સરસ મજાના ટોપિકની ચર્ચા કરીશું જેનું નામ છે આંકડાશાસ્ત્ર. શું? આંકડાશાસ્ત્ર. પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવામાં આવે તો 10મા ધોરણ માટે મોસ્ટ આઈએમપી ચેપ્ટર કહી શકાય, જેને તમે સ્કીપ ના કરી શકો. તો કે આંકડાશાસ્ત્ર એટલે શું? પહેલો પ્રશ્ન તમને હું પૂછું છું, આંકડાશાસ્ત્ર એટલે શું? કોઈને ખબર હોય તો મને કોમેન્ટમાં તમારા અભિપ્રાય લખજો. આંકડાશાસ્ત્ર એટલે શું? તો આપણે આંકડાશાસ્ત્રમાં આપણે વાત કરીએ આંકડાશાસ્ત્ર. આંકડા શાસ્ત્ર. આ આંકડાશાસ્ત્ર એટલે શું? આંકડાઓ શાસ્ત્ર એટલે આંકડાશાસ્ત્ર તો ના, એવું નથી. આંકડાશાસ્ત્ર એટલે કે કોઈ પણ માહિતી આપેલી હોય એ આંકડાકીય માહિતી હોય. કેવી હોય? આંકડાકીય માહિતી. જો સમજો મિત્રો, આંકડાકીય માહિતી એટલે કેવી રીતે? વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો. આપણને માહિતી આપેલી છે. આ માહિતી શામાં આપી છે? તો આંકડામાં આપી છે. શામાં આપી છે? આંકડામાં. તો જે આ આંકડાકીય માહિતી દર્શાવવામાં આવે એને આંકડાશાસ્ત્ર કહેવાય. હવે આંકડાશાસ્ત્રમાં આપણે 3 બાબતો ધોરણ 10માં અભ્યાસ કરવાની. તો આ જ આંકડાશાસ્ત્રને આપણે શું કહીએ છીએ? મધ્યવર્તી સ્થિતિમાનના માપો. આ જ આંકડાશાસ્ત્રને શું કહેવાય? મધ્યવર્તી સ્થિતિમાનના માપો. મધ્યવર્તી સ્થિતિમાનના વિદ્યાર્થી મિત્રો, મધ્યવર્તી સ્થિતિમાનના માપોમાં આંકડાશાસ્ત્રમાં શું ભણવાનું? તો આંકડાશાસ્ત્રની અંદર આપણે ત્રણ જ બાબતો ભણવાની થશે. તો પહેલી કઈ? તો કે પહેલી બાબતમાં આપણે ભણીશું મધ્યક. પહેલી બાબતમાં શું ભણીશું મિત્રો? મધ્યક. મધ્યક ભણ્યા પછી બીજા નંબરમાં શું ભણવું પડશે? બહુલક. મધ્યક પછી શું ભણવાનું? બહુલક. અને બહુલક ભણ્યા પછી આપણે શાનો ચર્ચા કરવાની છે? મધ્યસ્થ કરવી. શાની ચર્ચા કરીશું? મધ્યસ્થ. તો મધ્યકને તમે આગળ ભણી ગયા છો સરેરાશ અથવા સરાસરી. સરેરાશ અથવા સરાસરી, આવું આ બે નામથી મધ્યક ઓળખાય છે. મધ્યકના બીજા અન્ય બે નામો કયા? તો સરેરાશ અને સરાસરી. બહુલક કોને કહેવાય? મધ્યકની અંદર વાત કરીએ, મધ્યક સાહેબ કઈ રીતે શોધાય? તો સરેરાશ આપણે કહીશું કઈ રીતે શોધીએ? કે આપેલ તમામ અવલોકનોનો સરવાળો. એટલે મતલબ આપેલ તમામ અવલોકનનો સરવાળો હોય તો xi સિગ્મા xi અપોન n. આનો મતલબ એ થાય કે મધ્યક x બાર. xi નો મતલબ થયો છે અવલોકન. xi નો મતલબ શું થાય? અહીંયા xi નો મતલબ થાય આપેલા અવલોકનોનો સરવાળો. અવલોકનોનો સરવાળો. હવે અવલોકનોનો સરવાળો એટલે આને કહીશું સિગ્મા xi. તમને જેટલા અવલોકનો આપ્યા હશે મિત્રો, એ બધા જ અવલોકનોનો શું કરીશું આપણે? સરવાળો. હવે બહુલક એટલે શું? તો બહુલક એટલે કોઈ પણ માહિતી આપેલી હોય, આપેલી માહિતી, આ માહિતીની અંદર એકની એક સંખ્યા, આ સંખ્યા વારંવાર પુનરાવર્તન થાય. વારંવાર પુનરાવર્તન થાય એટલે કે વારંવાર એકથી વધારે પ્રમાણમાં આવતી હોય તો બહુલક કહેવાય. આ બહુલકને કઈ સંખ્યા વડે દર્શાવવામાં આવે? તો z વડે દર્શાવવામાં આવે. શાના વડે? z વડે. મધ્યસ્થ. મધ્યસ્થ એટલે મધ્યમાં આવેલું મધ્યની અંદર તમને માહિતી આપીશ અને મધ્યમાં આવેલી સંખ્યા. જે મધ્યમાં આવેલી સંખ્યા, આ મધ્યમાં શું આવેલી હોય? સંખ્યા. આ મધ્યમાં આવેલી સંખ્યાને આપણે શું કહીશું? મધ્યસ્થ કહીએ છીએ. અને મધ્યસ્થ દર્શાવવા માટે એની સંજ્ઞા m છે. મધ્યસ્થની સંજ્ઞા કઈ છે? m છે. એટલે શું? બહુલક એટલે શું? માહિતી કોને કહેવાય? સરેરાશ કોને કહેવાય? બધી બાબતો આવડવી જોઈએ. જે વિશે મિત્રો, શાના વિશે? મધ્યક. મધ્યકને શાના વડે દર્શાવવામાં આવે? તો મધ્યકની સંજ્ઞા યાદ રાખજો કલા. મધ્યકની સંજ્ઞા છે x બાર. શું છે? x બાર. x બાર એટલે મધ્યક. x બાર એટલે મધ્યક. હવે આપણે વાત કરી છે મધ્યક એટલે શું? તો કે તમને મિત્રો માહિતીમાં અવલોકન આપ્યા હશે. તમને શું આપ્યા હશે? માહિતીની અંદર અવલોકનો આપ્યા હશે. તો આ માહિતીની અંદર શું આપ્યા હશે? તો માહિતીની અંદર તમને જે આ માહિતી, કોઈ પણ પ્રકારની માહિતી આપેલી હોય, આંકડાકીય માહિતી, આ આંકડાકીય માહિતીની અંદર આપણને શું આપ્યું છે? અવલોકનો આપ્યા હશે. શું આપ્યું છે મિત્રો? અવલોકન આપ્યા હશે. આ જ અવલોકનને બીજા શબ્દોમાં કહેવું હોય તો પ્રાપ્તાંકો કહેવાય. બીજી શબ્દમાં શું કહેવાય? પ્રાપ્તાંકો. અવલોકનોનું મૂલ્ય અને પ્રાપ્તાંકોનું મૂલ્ય આપેલું છે. હવે આપણે ચર્ચા શાની કરીશું? તો હવે મારે ચર્ચા કરવી છે કે સાહેબ મધ્યકને આપણે 3 થી 4 રીતે શોધી શકાય. આપણે પહેલા જોઈએ તો સરેરાશ. મધ્યકના બે નામ છે. એકનું નામ સરેરાશ છે અને તો આ મધ્યકની અંદર વાત કરીએ તો મધ્યકની સંજ્ઞા કઈ છે? x બાર છે. મધ્યક એટલે આપેલી માહિતી. માહિતીમાં શું છે? તો અવલોકનોને બીજા શબ્દોમાં કહેવું હોય તો પ્રાપ્તાંકનું મૂલ્ય આપણને આવ્યું છે. હવે વાત કરીએ આ બીજું નામ. મધ્યકના બે નામો છે. એક નામ સરાસરી છે અને બીજું નામ છે સરેરાશ. સરેરાશ અને સરાસરી. હવે આપણે જે બાબત શીખવી છે સાહેબ, અહીંયા અવલોકન કોને કહીશું ને પ્રાપ્તાંક કોને કહીશું, આ મારે શીખવવું છે તમને. વિદ્યાર્થીઓની સંખ્યા લઈ લઈએ. પહેલા વિદ્યાર્થીઓની સંખ્યા 2, પછી 3 લઈએ, 4 લઈએ, 4 લઈએ,
ફરી પાછી 3 નહીં. તો આ વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે 2 સંખ્યા 4 આ વિદ્યાર્થીઓની સંખ્યા. હવે વિદ્યાર્થીઓ મેળવેલું આપણું તો અહીંયા 10 ગુણ લઈ ગઈ 20 30 40 50 અને 60 આ વિદ્યાર્થીઓની સંખ્યા અને વિદ્યાર્થીઓ મેળવેલા ગુણ છે. અને વિદ્યાર્થીઓની સંખ્યા તો આપણે હવે સાહેબ અવલોકનો કયા પ્રાપ્તાંકો કયા તો વિદ્યાર્થીઓએ જે મેળવેલ ગુણ છે આ બે વિદ્યાર્થીઓએ 10 ગુણ મેળવ્યા. બે વિદ્યાર્થીઓ કેટલા ગુણ મેળવ્યા 10 ગુણ. બે વિદ્યાર્થીઓએ 20 ગુણ મેળવ્યા છે. આનો મતલબ શું થાય? બે વિદ્યાર્થીઓએ 20 ગુણ મેળવ્યા છે. અહીંયા 3 વિદ્યાર્થીઓએ 30 ગુણ મેળવ્યા છે. 4 વિદ્યાર્થીઓએ 40 ગુણ મેળવ્યા છે. 5 વિદ્યાર્થીઓએ 50 ગુણ મેળવ્યા છે અને 3 વિદ્યાર્થીઓએ 60 ગુણ મેળવ્યા છે. તો અહીંયા જો 2 2 2 3 4 આ વિદ્યાર્થીઓની સંખ્યા શું દર્શાવે છે? એક પ્રકારનો વર્ગ દર્શાવે છે. આ વિદ્યાર્થીઓની સંખ્યા શું દર્શાવશે? તો વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે માહિતી દર્શાવશે. સર શું દર્શાવશે મિત્રો? માહિતી. હવે શાની માહિતી દર્શાવશે? તો કે આ જે તમને અહીંયા જે રકમ દેખાય છે વિદ્યાર્થીઓની સંખ્યા અને મેળવેલ ગુણ કે અહીંયા ઉપર જુઓ તો માહિતીની અંદર જે 2 2 3 4 4 3 આ વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે અને નીચે જુઓ તો નીચે શું દર્શાવશે કે આટલા વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ આ મેળવેલ ગુણને દર્શાવે અથવા અવલોકન ક્યાં કહેવાય? શું કહેવાય? આ ઉપરની સંખ્યા છે એને અવલોકન અથવા તો મિત્રો આને પ્રાપ્તાંક કહીશું. શું કહીશું? અવલોકન અથવા તો પ્રાપ્તાંક કહેવામાં આવે છે. હવે અહીંયા આટલી બાબત શીખવાની. હજુ આપણે સાહેબ આને સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો જોવામાં આવે તો કે પ્રાપ્તાંકો કોને કહીશું? તો કે ઉપરની સંખ્યા છે 2 2 3 4 4 ને 3 આને પ્રાપ્તાંક કહેવાય. નીચે મેળવેલ ગુણ એને આપણે અવનતિ કહીશું. શું કહીશું? અવનતિ. હજુ આપણે ડિટેલમાં આને ચર્ચા કરવી જ છે. જો વિડીયો સારો લાગતો તો વિડીયો લાઇક કરી દેજો. ચેનલમાં મિત્રો નવા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમને પણ મોટિવેશન મળે. તો જોઈ શકો છો મિત્રો તો આની અંદર શું આપી છે? અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે. અહીંયા વિદ્યાર્થીઓ મેળવેલા ગુણ અને અહીંયા એફઆઈ એક્સઆઈ કરવાનું છે. તો હવે આપણે સમજીએ કે આમાં એફઆઈ કોને કહેવાય એક્સઆઈ કોને કહેવાય? તો વિદ્યાર્થીઓની સંખ્યા આ વિદ્યાર્થીઓની સંખ્યાને આપણે કહીશું એફઆઈ. વિદ્યાર્થીઓની સંખ્યાને શું કહીશું મિત્રો? એફઆઈ કહીશું. અહીંયા મેળવેલા ગુણ તો વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ એટલે પ્રાપ્ત કરેલા ગુણને કહી દો એક્સઆઈ. ગુણને શું કહી દો? એક્સઆઈ. તો અહીંયા વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ આનો મતલબ અહીંયા સમજો સિગ્મા એફઆઈ. સિગ્મા એફઆઈ નો મતલબ થાય કે આપેલા જેટલા વિદ્યાર્થીઓ છે આ વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓનો શું કરવાનો? સરવાળો. શું કરીશું? સરવાળો. અહીંયા વિદ્યાર્થીઓનો સરવાળો કરીએ તો જવાબ શું આવશે? 2 + 2 + 3 + 4 વિદ્યાર્થી અને 3 ને 2 5 વિદ્યાર્થી. ટોટલ સરવાળો કરશો 2 ને 2 4 4 ને 3 7 7 ને 4 11 11 ને 4 15 15 ને 5 20 15 ને 5 20. તો અહીંયા વાત કરીએ તો સિગ્મા એફઆઈ નો મતલબ એમ થાય કે સિગ્મા એફઆઈ એટલે જે અહીંયા સિગ્મા એફઆઈ નો મતલબ શું થાય કે આપેલ વિદ્યાર્થીઓની સંખ્યા છે આ આપેલ વિદ્યાર્થીઓની સંખ્યા આ વિદ્યાર્થીઓની સંખ્યાનો આપણે શું કર્યો મિત્રો? અહીંયા સરવાળો થયો. શું કર્યો કહેવાશે? સરવાળો. તો સિગ્મા એફઆઈ નો મતલબ થાય કે આપેલ વિદ્યાર્થીઓની સંખ્યા છે આપણને જે વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે વિદ્યાર્થીઓની સંખ્યા આ વિદ્યાર્થીઓની સંખ્યાનો શું કરવાનો? વિદ્યાર્થીની જે સંખ્યા છે આ વિદ્યાર્થીની સંખ્યાઓનો કરીશું સરવાળો. ઓનો સરવાળો. હવે જે જવાબ મળે માની લો કે અહીંયા આ જે વિદ્યાર્થીઓ આપ્યા છે 2 2 3 4 4 3 2 આ આપેલા વિદ્યાર્થીઓનો સરવાળો એને શું કહેવાશે? સિગ્મા એફઆઈ. તો અહીંયા સિગ્મા એફઆઈ નું મૂલ્ય મળશે આપણને 20. કેટલું મળે છે? 20. હવે એક્સઆઈ એક્સઆઈ ને કહીશું આને બીજા શબ્દોમાં કહેવું હોય તો મધ્ય કિંમત કહેવાય. આગળ જોઈશું. હવે આ જો એફઆઈ એફઆઈ એટલે ખબર પડી અને આ બંનેનો ગુણાકાર કરીશું તો કે ક્યાં પહેલા આ પદ અને આ પદ બંનેનો શું તો કરો તો 10 × 2 એટલે કેટલા થાય? 20. 20 × 2 કેટલા થશે? 40. 30 × 3 એટલે કેટલા થાય? 90. 3 તરી 9 ચોકો ચોકો 16 એટલે 160. 50 × 20 50 × 20 કરો એટલે જવાબ શું મળશે? 260 × 3 એટલે જવાબ મળશે 180 અને 70 × 2 એટલે 140. હવે શું કરવાનું? હવે સમજો અહીંયા આપ્યું છે સિગ્મા એફઆઈ એક્સઆઈ. સિગ્મા એફઆઈ એક્સઆઈ. સિગ્મા એફઆઈ એક્સઆઈ નો મતલબ થાય કે જે આપણે અહીંયા 20 40 આ ગુણાકાર કર્યો તમામ 20 40 90 160 200 180 ને 140 આ તકનો શું કરવાનો? સરવાળો. તો મતલબ થશે એફઆઈ એક્સઆઈ માં મળે તમામ સંખ્યાઓનો
સરવાળો, સંખ્યાઓનો સરવાળો કરીશું. કઈ સંખ્યા? તો 20 + 40 + 90 + 160 + 200 + 140. તો આ બધાનો સરવાળો કરવાનો. હવે સરવાળો કરવાનો તો આ રીતે લખાય નહીં. આપણે અંદરની અંદર સરવાળો કરીશું. હવે અંદરની અંદર સરવાળો કરવામાં આવે તો આપણને કિંમત મળશે અહીંયા 830. કેટલી સંખ્યા કિંમત મળશે મિત્રો? 830. આનો સરવાળો કરો ત્યારે કેટલા મળશે? 830 મળે છે. આ તમે તમારી રીતે સરવાળો કરી શકો છો. હવે 830 આપણને શું મળી? સિગ્મા fi xi. હવે આનો મારે શોધવો છે મધ્યક. આ કિંમતોનો શું શોધવું છે મારે? મધ્યક શોધવો છે. તો આ કિંમતનો મારે શું શોધવો છે? મધ્યક. મધ્યકને કહીશું x બાર. હવે આની અંદર 3 ફોર્મેટ આપ્યા છે એટલે મધ્યક આપણે કહેવું હોય તો કહી શકાય સિગ્મા fi xi. એટલે કે આ મૂલ્ય મેળવીશું સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi. આ સિગ્મા fi ને બીજી રીતે લખવું હોય, આ સિગ્મા જે fi મળ્યો મિત્રો, આ સિગ્મા fi ને બીજા શબ્દોમાં કહેવું હતું સિગ્મા fi બરાબર આપણે n કહી શકાય. આપેલી વિદ્યાર્થીઓની સંખ્યા. હવે આપેલા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? ચલો કેપિટલમાં n લઈ જઈએ. n શામાં લઈએ? કેપિટલમાં. તો અહીંયા દો સિગ્મા fi xi કેટલા મળ્યા? તો મિત્રો અહીંયા સિગ્મા fi xi નું મૂલ્ય મળે છે 830. કેટલું મળે છે? 830 મળે છે. ત્યાર પછી સિગ્મા fi નું મૂલ્ય કેટલું મળે છે? તો 20 મળે છે. આ બંનેનો કરીએ ભાગાકાર. ભાગાકાર કરો એટલે 1 0 1 0 ઉડી ગયા. હવે વધ્યા કેટલા? 83 ભાગ્યા 2. 83 ભાગ્યા 2 એટલે 2 તો 8 થાય, 2 એકા 2 અને 0.5. તો 83 ના અડધા કરો, 83 ના અડધા કરો એટલે જવાબ શું આવશે? 41.5. આપણને મધ્યક કેટલો મળશે? તો મધ્યક મળશે મિત્રો 41.5. હવે આ રીતે આપણે સરળવાય તો જે આપણે અહીંયા મધ્યક શોધ્યો છે આ મધ્યકને સાદી રીત કહેવાય છે. કઈ રીત કહેવાય? સાદી રીત દ્વારા આપણે મધ્યક શોધ્યો છે એવું કહી શકાય. મધ્યકનું સૂત્ર શું આવશે? તો મધ્યકનું સૂત્ર આવશે સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi, અથવા તમારે આની જગ્યાએ આવું પણ સૂત્ર તમે લખી શકો છો. મધ્યક x બાર બરાબર સિગ્મા fi xi અપોન છેદમાં n. તો આ પણ સૂત્ર આપણું સાધ્યું છે. અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા fi સિગ્મા fi નો મતલબ થશે વિદ્યાર્થીઓની આપેલી સંખ્યાઓનું શું કરવાનો? સરવાળો. તો આનો આપણે સરવાળો કરીશું ત્યારે શું મળશે? આપણે કઈ કિંમત મળશે? સિગ્મા fi. અહીંયા પછી આ બંનેનો ગુણાકાર કરશો એટલે કઈ કિંમત મળે? fi xi મળશે. અને આ રીતે આપણે સરસ મજાનો દાખલો સોલ્વ કરી શકીએ છીએ ટૂંકી ભાષા સરળ રીતે. જો પરીક્ષામાં પૂછાય કે સાદી રીતથી તમે મધ્યક શોધો તો તમારે આ રીતથી મધ્યક શોધવાનો થશે.